સ્વાગત છે એક નાનકડા વિરામ બાદ આપનું ટેક ગુરુમાં. ખાસ કરીને ઓરા રિંગ 4નો આપણે રિવ્યૂ જોયો, ત્યારબાદ અત્યારે હવે ખાસ કરીને એક ફોનના રિવ્યૂની વાત કરવાની છે. હાલમાં જ આઈકુ દ્વારા આઈકુ 15R ફોન લોન્ચ કરવામાં આવ્યો છે અને આપણને ખબર છે કે આઈકુ એ ખાસ કરીને એક પરફોર્મન્સ સારું આપનારો ફોન છે અને અત્યાર સુધી તેમનું વધારે ફોકસ એના પર રહ્યું છે. આ જ સેગમેન્ટમાં OnePlus 15R જે ખાસ કરીને આવ્યો છે એને ટક્કર આપવા માટેનો આ ફોન આપણને આવતો જોવા મળી રહ્યો છે. તો ખાસ કરીને આ ફોનની અંદર શું ખાસ છે, કેમ તમારે ખરીદવો જોઈએ અને શું સારા ફીચર્સ છે, એ બધા પર ખાસ કરીને આપણે ચર્ચા કરવાની છે. શરૂઆત કરીએ આના રિવ્યૂની સાથે. સૌથી પહેલાં જોઈ લઈએ આઈક્યુ 15Rની ડિઝાઇન કેવી છે. તો સૌથી પહેલાં વાત કરીએ આઈકુન 15Rના ડિઝાઇનની. તો ખાસ કરીને તમને આઈકુન 15ની જે ડિઝાઇન છે એ જ પ્રકારની ડિઝાઇન તમને આઈકુન 15Rની અંદર પણ મળી જાય છે. ખાસ કરીને તમને ગ્લાસ અને મેટલ સેન્ડવિચનું કન્સ્ટ્રક્શન ખાસ કરીને તમને અહીંયાથી આપવામાં આવ્યું છે. પ્રીમિયમ લુક તમને ખાસ કરીને લાગી આવશે. આ ફોનની જે જાડાઈ છે 7.9 mmની રાખવામાં આવી છે અને 206 ગ્રામનો ફોન છે, એટલે કોઈ બહુ વધારે હલકો વધારે ભારી તમને ખાસ કરીને નથી લાગી આવતો. ખાસ કરીને તમે એજીસની વાત કરો તો ફોનની જે સ્લાઇટલી એજીસ છે રાઉન્ડ રાખવામાં આવી છે. આ ઉપરાંત તમને પાછળની બાજુ જે કેમેરા આઇલેન્ડ રાખવામાં આવ્યું છે એ પણ આ વખતે રાઉન્ડેડ સ્ક્વેર મોડેલ જેવું ખાસ કરીને રાખવામાં આવ્યું છે. ચોક્કસથી થોડુંક બહાર નીકળી આવે છે અને જ્યારે તમે ફોન મૂકો છો ત્યારે થોડોક બમ્પ પણ લાગી આવશે, પરંતુ તમારે ખાસ બહુ ચિંતા કરવાની જરૂર નથી. ઓવરઓલ એક ફિલ્મ પ્રીમિયમ ડિઝાઇન તમને અહીંયાથી મળી જાય છે. 2 રીંગોની અંદર આ ફોન ઉપલબ્ધ છે, ડાર્ક નાઇટ અને ટ્રાયમ્ફ સિલ્વર. વેલ, ડાર્ક નાઇટનો જે શેડ છે એની અંદર પાછળની બાજુએ ફાઇબર ગ્લાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જ્યારે ટ્રાયમ્ફ સિલ્વરની અંદર તમને ખાસ કરીને ગ્લાસ બેક આપવામાં આવી છે. એટલે રંગોની સાથે સાથે બેક સાઇડની એક આ ડિઝાઇન ચેન્જીસ અને મટીરિયલ ચેન્જીસનો પણ આ ખાસ કરીને ફરક છે. હવે આજે તમને ખાસ કરીને ટ્રાયમ્ફ સિલ્વર જે આપવામાં આવ્યો છે એમાં પાછળની બાજુએ પિક્સેલ જેવા ચેકર્ડ એટલે કે પેટર્ન પણ તમને આપવામાં આવી છે. રેર પેનલમાં જ એક અલગ લુક અને ફીલ ખાસ કરીને આ ફોનને તમને ખાસ કરીને આપે છે. આઈકુન 15Rની વાત કરી લઈએ તો IP69 ને રેટિંગ આની અંદર તમને ખાસ કરીને આપવામાં નથી આવી, જે એક માઇનસ પોઈન્ટ હોઈ શકે છે. મહત્વની વાત અહીંયાથી એ છે કે એ પ્રકારનું તમને સીલ તો અહીંયાથી આપવામાં આવ્યા છે, પરંતુ ઓફિશિયલ રેટિંગ આપવામાં નથી આવી. ઓવરઓલ ડિઝાઇનની અંદર કોઈ બહુ મોટા ચેન્જીસ નથી, પરંતુ ખાસ કરીને તમારે રંગોનો જો ઉપયોગ તમે સિલેક્શન કરો છો એ પ્રકારે તમને પાછળની બેગ જે છે એ આપવામાં આવશે, એટલે એના પર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓવરઓલ ડિઝાઇન સારી છે, પરંતુ એટલો મોટો કોઈ બહુ આપણને પ્લસ પોઈન્ટ અહીંયા ડિઝાઇનની અંદર જોવા નથી મળતો, પરંતુ ચોક્કસથી એક પ્રીમિયમ ફીલ આપે છે. બીજી તરફ ખાસ કરીને આગળ વધી અને આઈક્યુ 15Rના ડિસ્પ્લેની હવે આપણે અહીંયાથી વાત કરવી છે. તો જો ડિસ્પ્લે તમને ખાસ 6.59 ઇંચનું એમોલેડ સ્ક્રીન 1.5K રિઝોલ્યુશનનું ડિસ્પ્લે તમને આ ફોનની અંદર આપવામાં આવ્યું છે. મહત્ત્વની વાત 144 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ તમને આની અંદર મળી રહેશે. વેલ, હવે આનું જે ડિસ્પ્લે છે એનું કામ પણ ઘણું સારું છે. એકદમ વાઇબ્રન્ટ કલર તમને ખાસ કરીને મળી જશે. બ્લેક લેવલ છે એ પણ ઘણા ડીપ તમને અંદર આપવામાં આવ્યા છે અને ટેક્સ્ટ પણ તમને ઘણા શાર્પ લાગી આવશે. એટલે ખાસ કરીને ઓવરઓલ ડિસ્પ્લેની ક્વોલિટી અહીંયાથી સારી તમને રાખવામાં આવી છે. હવે તમે અહીંયાથી HDR સપોર્ટવાળા જે વિડીયોઝ છે નેટફ્લિક્સની અંદર કે યુટ્યુબની અંદર એ જોવાની તમને ખાસ કરીને આ ડિસ્પ્લેની ઉપર મજા આવશે. એ પ્રકારનું ડિસ્પ્લે ખાસ કરીને બનાવવામાં આવ્યું છે. વેલ, સ્ક્રોલિંગ એપ વચ્ચેનું જે સ્ક્રોલિંગ છે એ પણ ખાસું એવું સરળ છે. કોઈ બહુ તમને વધારે લેગ કે સ્ટટર તમને એની અંદર જોવા નહીં મળે, એટલે એકદમ સ્મૂથ અહીંયાથી એપ ટ્રાન્ઝિશન પણ તમને મળી આવશે. વેલ, મહત્ત્વની વાત અહીંયાથી ફોનના બેઝલ્સની છે કે જે ખાસ નોંધણીય રીતે તમને એક પાતળી રાખવામાં આવી છે અને બધી બાજુથી એક સરખી પાતળી રાખવામાં આવી છે, એટલે જે વચ્ચેનો ડિસ્પ્લેનો પાર્ટ ફોન પર આવે છે તે થોડોક વધારે મોટો, વધારે થોડોક બોલ્ડ તમને ખાસ કરીને લાગી આવશે. વેલ, ખાસ કરીને તમને નીચેની તરફ જે ચીન આપવામાં આવી છે એ પણ થોડીક પાતળી છે, એટલે તમારો ઓવરઓલ જે ડિસ્પ્લેનો એરિયા છે એ અહીંયાથી તમને વધી જાય છે. હવે ખાસ કરીને અત્યાર સુધી આપણે જોયું છે કે કર્વ પેનલની અંદર તમને ફ્લેટ નેચર સ્ક્રીન જે છે એ ખાસ કરીને ઓછું રાખવામાં આવ્યું છે, જેથી જે એક્સિડેન્ટલ ટચીસ તમારા ખાસ કરીને લાગી જાય જ્યારે ફોન પડે છે કે ફોનને ઊંધો રાખો છો ત્યારે ખાસ કરીને કોઈ બહુ વધારે ફરક નથી પડતો, એટલે એ પોઈન્ટને પણ તમારે ધ્યાનમાં રાખવાનો. એક અલ્ટ્રાસોનિક ફિંગરપ્રિન્ટ સ્કેનર તમને આપવામાં આવ્યું છે કે જેની હાઇટ પણ એકદમ કમ્ફર્ટેબલ લેવલ પર છે. ઓવરઓલ ડિસ્પ્લેનું પ્રદર્શન ઘણું સારું છે. HDR કન્ટેન્ટ એટલે કે ખાસ કરીને ફિલ્મો કે વિડીયોઝ જોવાની તમને આની અંદર મજા આવશે. કોઈ બહુ વધારે સ્લેગ કે સ્ટટર તમને જોવા નહીં મળે, એટલે ઓવરઓલ ડિસ્પ્લેની ક્વોલિટી પણ આ ફોનની અંદર સારી રાખવામાં આવી છે.
વેલ હવે વાત કરી લઈએ આઇકૂન 15R પરફોર્મન્સની. હવે આઇકૂના જે અત્યાર સુધીના ફોન છે તમામ પરફોર્મન્સ બેઝ જ રહ્યા છે અને ખાસ કરીને આઇકૂન 15Rનું પરફોર્મન્સ પણ એની સૌથી મહત્ત્વની કહી શકાય અહીંયાથી, કારણ કે તમને આની અંદર સ્નેપડ્રેગન 8 Gen 5 ચિપસેટ તમને ખાસ કરીને રાખવામાં આવ્યું છે. એટલે તમે આ ફોનની ઉપર જે પણ ટાસ્ક આપો છો એ તમામ ટાસ્ક આ ફોન ઘણો સરળતાથી કરી લે છે. મહત્ત્વની વાત કે આનો જે OnePlus 15R જે રાઇવલ છે એની અંદર પણ તમને આ જ ચિપસેટ મળી રહે છે. એટલે ઓવરઓલ પરફોર્મન્સની બાબતમાં આઇકુ જે અત્યાર સુધીના સ્ટાન્ડર્ડ સેટ કરતો આવ્યો છે એ પ્રકારનું તમને અહીંયાથી જોવા મળશે. જો તમારે એપ ઓપન કરવી છે, સ્વિચિંગ કરવી છે કે ભાઈ વધારે ટાસ્ક વચ્ચે તમારે ખાસ કરીને સ્વિચ કરવું છે કે એક સોશિયલ મીડિયા પરથી બીજી સોશિયલ મીડિયા પર તમારે જમ્પ કરવું છે, તમે જેટલું ઝડપી કરી શકો આ ફોન એટલું એને હેન્ડલ કરી શકે છે. વેલ ખાસ કરીને મેસેજિંગ, સ્ટ્રીમિંગ એપ તમને અહીંયા કોઈ પણ વધારે સ્લોડાઉન કે ધીમી પડતી તમને અહીંયાથી ખાસ કરીને જોવા નહીં મળે. એક ઘણી બધી એપ પણ જો તમારા ખાસ કરીને બેકગ્રાઉન્ડની અંદર ચાલતી હશે તો પણ એનિમેશન પર કોઈ લેગ કે સ્ટટર તમને આવતા જોવા નહીં મળે. 144 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ તમને એ રીતે પણ અહીંયાથી મદદ કરશે. વેલ બીજી એમાં અહીંયા ખાસ કરીને સ્મૂથ ગ્રાફિક્સ અને એક્સ્ટ્રીમ ફ્રેમ રેટ પર પણ સારી રીતે ચાલી હતી. ખાસ કરીને તમને અહીંયા અડધા કલાકની ગેમિંગ બાદ ફોન થોડો ગરમ થયો હતો, પરંતુ એટલો પણ ગરમ નહોતો થયો કે તમે અહીંયાથી હેન્ડલ કરી શકો. ઓલમોસ્ટ જે આનાથી પણ BGMI કે CODથી પણ જે વધારે ગ્રાફિક્સવાળી ગેમ છે એ જ્યારે તમે રમશો ત્યારે તમને થોડોક સ્ટટર કે લેગ આવશે. બાકી ઓવરઓલ આવી ગેમોની અંદર પણ તમને કોઈ બહુ મોટો ફરક નથી પડ્યો. વેલ બેન્ચમાર્ક પ્રદર્શન મોટે ભાગે તમને આ ફોનની અંદર તમામ સારા રહેતા જોવા મળ્યા છે. OnePlus 15Rની કમ્પેરિઝનમાં કઈક જગ્યાએ તમને વધારે કે ઓછા હશે, પરંતુ ઓવરઓલ બેન્ચમાર્ક પ્રદર્શનથી પણ તમને કોઈ બહુ વધારે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમને આ ફોનની અંદર Android 16 પર આધારિત Origin OS 6 ખાસ કરીને આપવામાં આવી છે કે જેની UI જે છે ઘણી જ સ્મૂથ છે. એનિમેશન પણ ઘણા સટલ રાખવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારની ચિંતા તમને અહીંયા એપ સ્વિચિંગ વખતે કે સ્ક્રોલિંગ વખતે તમને ખાસ કરીને નહીં મળે. હા, તમને પ્રી ઇન્સ્ટોલ એપ જે અન્ય બધા છે એના જેવી અહીંયાથી મળી જશે, પરંતુ તમે એને ખાસ કરીને અહીંયાથી રિમૂવ કરી શકો છો. મહત્ત્વની વાત કે અહીંયા એન્ડ્રોઈડ OSના 3 વર્ષની અપડેટ અને 6 વર્ષના સિક્યોરિટી પેચ કંપનીએ દાવો કર્યો છે કે તમને અહીંયાથી ખાસ કરીને મળી રહેશે. એટલે લોંગેટિવિટી પણ આ ફોનની તમને સારી રહેતી જોવા મળી રહી છે. ઓવરઓલ પરફોર્મન્સની બાબતે આઇકુ જે અત્યાર સુધી સ્ટાન્ડર્ડ રાખ્યા છે એ જ સ્ટાન્ડર્ડ પ્રમાણેનું તમને અહીંયા પરફોર્મન્સ જોવા મળશે. કોઈ બહુ મોટો વધારે ઘટાડો તમને અહીંયા દેખાવાનો નથી. એટલે એને લઈને તમે આ ફોનને ખાસ કન્સિડર કરી શકો છો. હવે આઇકૂન 15Rના કેમેરા પર તો ખાસ કરીને તે પોતાનું કામ સારી રીતે કરી લેશે, કારણ કે જો 50 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા છે, 8 મેગાપિક્સલનો તમને અલ્ટ્રા વાઇડ કેમેરા આપવામાં આવ્યો છે. માત્ર ડ્યુઅલ કેમેરા સેટઅપ આ ફોનની અંદર પાછળની બાજુ છે, જ્યારે ફ્રન્ટની અંદર તમને 32 મેગાપિક્સલનો કેમેરા ખાસ કરીને આપવામાં આવ્યો છે. જો લાઇટિંગ સારી હશે તો જે મેઇન સેન્સર છે એ ઘણા ડિટેલ ફોટો તમને અહીંયાથી કેપ્ચર કરી આપશે, જેની ડાયનામિક રેન્જ પણ ઘણી સારી છે. ઓવરઓલ ટેલિફોટો સેન્સર જે છે તે પણ ઘણું સારું કામ કરે છે. પોર્ટ્રેટ ફોટો ઘણા સારા આવે છે. બેકગ્રાઉન્ડ પણ અહીંયા સારી રીતે તેનું સેપરેશન ખાસ કરીને કરી આવશે, પરંતુ લો લાઇટની અંદરની જે ફોટોગ્રાફી છે એ એટલી બધી કોઈ આપણને એક્સેપ્શનલ કે અપવાદરૂપ જોવા નહીં મળે. ખાસ કરીને આ ફોનોમાં, આઇકુના ફોનોમાં આપણે જોયું છે કે કેમેરા એમની એટલી મોટી સ્ટ્રેન્થ નથી હોતા, પરંતુ તે છતાં પણ આ જે બંને સેન્સર છે પ્રીટી ડિસન્ટ કામ આ સેગમેન્ટની અંદર ખાસ કરીને કરી લેશે. એમાં કોઈ બહુ મોટા ફરક નહીં આવે. બીજી તરફ 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા પણ તમને આપવામાં આવ્યો છે કે જે એક શાર્પ સેલ્ફીઝ અહીંયાથી ક્રિએટ ખાસ કરીને કરે છે. આ ઉપરાંત તમને ઘણી જગ્યાએ ક્યારેક એવું લાગી આવશે ફ્રન્ટ કેમેરામાંથી જે સેલ્ફી લીધી છે એમાં કે તમને થોડાક ઓવર શાર્પન ઇમેજીસ લાગી આવે, એટલે એના પર એક ખાસ ફોટો રાખવાની છે. જો કે અહીંયાથી ખાસ કરીને ફોટોગ્રાફી છે એ થોડી ઘણી રિલાયેબલ રહેશે. કોઈ બહુ વધારે મોટા તમને અહીંયાથી ચેન્જીસ આવતા કે બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ તમને નથી દેવાનું, પરંતુ જો તમારા રોજની જે સેલ્ફીઝ છે કે થોડાક સારા ફોટો આ ફોન તમને ચોક્કસથી પાડી આપશે. છેલ્લે વાત કરી લઈએ આઇકુ 15Rને આ બેટરી લાઈફની. તો ખાસ કરીને જુઓ તમને આની અંદર 7600 mAhની બેટરી આપવામાં આવી છે કે જે 100 વોટના વાયર ચાર્જિંગની સાથે આવશે.
વાયરલેસ ચાર્જિંગનો સપોર્ટ આની અંદર આપવામાં નથી આવ્યો. બોક્સમાં પણ તમને જે વાયર ચાર્જર આપવામાં આવ્યું છે 100 વોટનું જ છે. ખાસ કરીને મોટા ભાગે તમારી આ બેટરી છે એ 1 દિવસ કરતાં વધારે આરામથી ચાલી જશે જો તમે વધારે પડતો ઉપયોગ કરો છો તો પણ. અને 0 થી 100% પર ફૂલ ચાર્જ થવા માટે આ બેટરી ખાસ કરીને 48 મિનિટનો સમય અહીંયાથી લે છે, એટલે એના પર તમારે ખાસ કરીને ફોકસ રાખવાનો છે. બેટરી લાઈફ ઓવરઓલ સારી છે અને ચાર્જિંગ પણ ફટાફટ થઈ જાય છે, એટલે એ પણ તમારા માટે એક પોઝિટિવ પોઈન્ટ અહીંયાથી રહેશે. તો ઓવરઓલ iQOO 15R તમામ પાસાની આપણે વાત કરી લીધી. હવે આવીએ આજના આપણા વર્ડિકની ઉપર. તો ખાસ કરીને આ ફોન તમારે કેમ લેવો જોઈએ એના પહેલા પોઈન્ટ કહી દઉં. ખાસ કરીને પરફોર્મન્સ અહીંયાથી આઉટસ્ટેન્ડિંગ રહેતું જોવા મળ્યું છે, એટલે પરફોર્મન્સને માટે તમે આ ફોનને લઈ શકો. સ્મૂધ 144 હર્ટ્ઝના એમોલેડ ડિસ્પ્લે તમને અહીંયાથી આપવામાં આવી છે અને બેટરી લાઈફ ઘણી સારી છે અને ચાર્જિંગ સ્પીડ પણ ઘણી ઝડપી છે અને જે સોફ્ટવેરનો સપોર્ટ છે એ પણ અહીંયાથી ઘણો લાંબો આપવામાં આવ્યો છે. એટલે આ બધા પોઈન્ટ્સને જો તમારા માટે ચેકલિસ્ટમાં છે તો પછી તમે આ ફોનને કન્સિડર કરી શકો છો. જો કે અલ્ટ્રા વાઇડ કેમેરા એટલો સારો નથી અને ખાસ કરીને ઘણી બધી પ્રી ઇન્સ્ટોલ્ડ એપ તમને આની અંદર મળી જશે. એટલે જો તમારે અલ્ટ્રા વાઇડ કેમેરા તમારા માટે ફોકસ હોય કે ફોટોગ્રાફી તમારો મેઇન જરૂરિયાત છે ફોનની અંદર, તો પછી આ ફોન તમારા માટે નથી. પરંતુ પરફોર્મન્સ જો તમને એક સારું જોઈએ છે તો ઓવરઓલ આ ફોન તમને ઘણો સારો કામ લાગી આવશે. 8GB રેમ 256GB સ્ટોરેજવાળા વેરિયન્ટની કિંમત 44,999 છે, જ્યારે 12GB રેમ 256GB સ્ટોરેજવાળા વેરિયન્ટની કિંમત 47,999 છે અને 12GB રેમ અને 512GB સ્ટોરેજવાળા વેરિયન્ટની કિંમત 52,999 રાખવામાં આવી છે. તો ઓવરઓલ તમે આ ફોનને પણ કન્સિડર કરી શકો છો.